નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપની સાથે હું છું પ્રીતિ તિવારી. શરૂઆતમાં વાત કરીએ ગુજરાતમાં વરસાદી સિસ્ટમની. હાલ 5 સિસ્ટમ સક્રિય થઈ છે. 23 ઓગસ્ટ સુધી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં 2 થી 3 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં ખાસ જો વાત કરીએ સુરત, નવસારી, દમણમાં યલો એલર્ટ આપવામાં આવ્યું. વલસાડ, નર્મદા, ડાંગમાં યલો એલર્ટ અપાયું છે. આ ઉપરાંત અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ સાથે હળવો વરસાદ રહે તેવી આગાહી છે. અમદાવાદમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે અને સવારથી એવું જ વાતાવરણ. મોન્સૂન આ ઉપરાંત ડ્રાફ્ટ શિયર ઝોન, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન જે હવે ડિપ્રેશનમાં ફેરવાઈ ચૂક્યું છે, આ તમામ સિસ્ટમ સક્રિય છે, જેના કારણે હાલ આ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. 23 ઓગસ્ટ સુધી સામાન્ય વરસાદ આ જ રીતે રહી શકે તેવું એલર્ટ પણ આપવામાં આવ્યું છે. गुजरात रीजन में कुछ से लेकर अनेक स्थानों में ये संभावना रहेगा और जो सौराष्ट्र कच्छ में इक्का दुक्का स्थानों से लेकर कई स्थानों में ये हल्का से मध्यम बरसात का संभावना रहेगा. अभी हमारा गुजरात रीजन का जो दक्षिण भाग है, आइसोलेटेड इक्का दुक्का स्थानों में भारी बरसात का भी संभावना रहेगा. इसमें येलो वार्निंग दिया गया है. 3 दिन के लिए स्क्वाली विंड के साथ जो स्ट्रॉन्ग विंड रहेगा 45 to 55 किलोमीटर प्रति घंटा से लेकर 65 किलोमीटर प्रति घंटा होने का संभावना रहेगा. गुजरात रीजन के दोनों तटीय क्षेत्र है, जो उत्तर और दक्षिण गुजरात के तटीय क्षेत्र है, अगले 3 दिन के लिए 17, 18, 19 अगस्त तक. अहमदाबाद के लिए आज का जो पूर्वानुमान है जनरली क्लाउडी स्काई रहेगा और 1-2 स्पेल रेन थंडरस्टॉर्म का भी संभावना रहेगा. સુરતમાં ધીમી ધારે શરૂ થયેલા વરસાદે જોર પકડ્યું. વરાછા, કાપોદ્રા, લીંબાયત અને પાંડેસરા વિસ્તારમાં ધમાકેદાર વરસાદ નોંધાયો. વરસાદના પગલે શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી. વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાવવાની શરૂઆત થઈ. શહેરમાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે સુરતમાં આજે વહેલી સવારે જ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી. હજુ પણ વરસાદી માહોલ યથાવત છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે શહેરમાં વરાછા, કાપોદ્રા, લીંબાયત જેવા વિસ્તારો છે કે જ્યાં ધીમી ધારે વરસાદ નોંધાયો છે. આગળ વાત કરીએ દાહોદની, જ્યાં વરસાદ બાદ પ્રકૃતિ હાલ ખીલી ઉઠી છે. રતનમહાલ અભયારણ્યમાં નલધા ધોધ હવે શરૂ થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે અહીં નલધા ધોધમાં પાણીની આવક થઈ. પર્વતોના મુખમાંથી અમી ધારા સ્વરૂપે વહેતો નયનરમ્ય ધોધ. ચોમાસામાં રતનમહાલની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ધોધના મનમોહક નજારાથી પ્રકૃતિ પ્રેમીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. સહેલાણીઓ માટે નલધા ધોધ એ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. વરસાદી માહોલ વચ્ચે રતનમહાલ હાલ કુદરતી સૌંદર્યનું સ્વર્ગ બન્યું. સમાચારમાં આગળ વાત કરીએ અમદાવાદની, જ્યાં યુવતીને બોયફ્રેન્ડ રાખવો ભારે પડ્યો. બોયફ્રેન્ડ પર ભરોસો રાખવો મુસીબત બની ચૂક્યો છે. નોંધનીય છે કે યુવતીનો ન્યૂડ વિડીયો રેકોર્ડ કરીને ધમકી આપી હતી. યુવતી પાસે દર મહિને 10,000ની માંગ કરતો હતો. વિદ્યાર્થિનીના ઇન્સ્ટાગ્રામનો પાસવર્ડ મેળવીને ધમકી આપી. યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. આરોપીએ યુવતીને ધમકી આપી કાતર વડે પગ પર પોતાનું નામ પણ લખાવ્યું હતું. યુવતી પાસેથી આરોપીએ 4,000 પડાવી લીધા. નોંધનીય છે કે બોપલ પોલીસે અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પોલીસે જે ફરાર આરોપી છે તેની શોધખોળ પણ હાથ ધરી. તો અમદાવાદનો આ બનાવ છે ખૂબ જ ચોંકાવનારો બનાવ. દર મહિને 10,000ની માંગની ખંડણી પણ માંગતો હતો આ યુવક, અને સાથે તેણે કાતર વડે યુવતીને નુકસાન પણ પહોંચાડવા માટે કહ્યું. તો આગળ વાત કરીએ બોટાદની, જ્યાં ગાંજા સાથે શખ્સ ઝડપાયો. સૂકા ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો. ભાવનગર રોડ પંચપીરની દરગાહ પાસેથી આ ગાંજા સાથે આ યુવક મળી આવ્યો છે. સોહેલ ફિરોજભાઈ સિપાઈ પાસેથી સૂકો ભેજયુક્ત ગાંજો મળી આવ્યો હતો. 57,450ની કિંમતનો 1.149 કિલો ગાંજો કબજે કરવામાં આવ્યો. કુલ 68,850નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી. વાત કરીએ વડોદરાની, જ્યાં ડભોઈમાં લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. દાળમાંથી મકોડા નીકળવાનો બનાવ સામે આવ્યો. પનીરના શાકમાંથી વાળ મળ્યો. તો શ્રી કૃષ્ણ કાઠિયાવાડી ધાબાની બેદરકારી સામે આવી છે. ભોજનની ગુણવત્તા સામે સવાલો ઉઠ્યા. યાત્રાળુઓ માટે રસ્તામાં ભોજન હવે જોખમી બની ચૂક્યું છે. દાળમાં મકોડો નીકળતા ગ્રાહકોમાં રોષ જોવા મળ્યો.
અહીં થરવાસા ચોકડી નજીક એક ધાબા આવેલું છે જ્યાં આ પ્રકારની ઘટના બની હતી. ખાણીપીણી સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. રેસ્ટોરન્ટમાં સ્વચ્છતા સામે પણ સવાલો ઉઠ્યા. જ્યાં રસોઈ બને છે ત્યાં પણ ગંદકી નજરે પડી હતી. હવે તંત્ર ક્યારે તપાસ કરશે અને ક્યારે કાર્યવાહી કરશે તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે. તો વડોદરામાં અવારનવાર આ પ્રકારના બનાવો બનતા રહે છે. અવારનવાર રેસ્ટોરન્ટ્સ, હોટેલ્સ વિવાદમાં આવતી રહે છે. ત્યારે વધુ એક ધાબામાં આ જ પ્રકારે બેદરકારી જોવા મળી, જ્યાં દાળમાં મકોડો નીકળ્યો તો અન્ય પણ ખાદ્ય વસ્તુઓ જે છે તે અખાદ્ય જોવા મળી. વાત કરીએ સુરતમાં સુમુલ ડેરીની વરણી પ્રક્રિયા હાલ મોકૂફ રખાય છે. પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીની પ્રક્રિયા મોકૂફ રાખવામાં આવી. ઉચ્ચ અધિકારીઓની બદલીને લઈને નિર્ણય. સુગર મિલની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ વરણી મોકૂફ કરાઈ છે. આવતીકાલ સાંજ સુધીમાં નવી તારીખ જાહેર થશે. તો હાલ જે સુગર મિલની ચૂંટણી પણ યોજાવાની છે, જેના કારણે આ પ્રકારે નિર્ણય લેવામાં આવ્યો છે. આવતીકાલ સાંજ સુધીમાં નવી તારીખ જાહેર થશે, પરંતુ હાલ પૂરતી સુમુલ ડેરીની વરણી પ્રક્રિયા મોકૂફ રાખવામાં આવી છે. નોંધે છે કે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થવાની હતી, પરંતુ હવે તે પ્રક્રિયા મોકૂફ કરવામાં આવી છે. તો ઉચ્ચ અધિકારીઓની બદલીને લઈને પણ નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે હવે સુગર મિલની ચૂંટણી પણ આવવાની છે, જેને ધ્યાનમાં રાખીને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો. અને જે તારીખે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટેની જે પ્રક્રિયા હાથ ધરવાની હતી એ તારીખ હવે બદલી નાખવામાં આવશે અને આવતીકાલ સાંજ સુધીમાં નવી તારીખ જાહેર થશે. વાત કરીએ અમદાવાદની, જ્યાં ફરી એકવાર દીપડાની દસ્તકની વાતો ફેલાતી થઈ છે. પંથકમાં દીપડાના ધામાની સંખ્યા વ્યક્ત કરવામાં આવી રહી છે. ફરી એકવાર દીપડો હોવાની દહેશત ઊભી થઈ. ગુમા બાદ હવે સાણંદ તાલુકામાં દીપડાની એન્ટ્રીનો દાવો કરવામાં આવી રહ્યો છે. સાણંદના મોટી દેવતી ગામે દીપડો હોવાની ચર્ચા. મોટી દેવતી ગામમાં દીપડાને પકડવા માટે પાંજરા મૂકવામાં આવ્યા. વન વિભાગ દ્વારા પાંજરા મૂકવામાં આવ્યા હોવાની વિગત મળી રહી છે. દીપડો હોવાની વન વિભાગે કોઈ પુષ્ટિ નથી કરી, પરંતુ હાલ આ દાવા વ્યક્ત કરવામાં આવી રહ્યા છે. સાવચેતીના ભાગરૂપે મોટી દેવકી ખાતે પાંજરા મૂકવામાં આવ્યા. દીપડા સાથે નોંધે છે કે દીપડા સાથે દીપડાનું બચ્ચું પણ હોવાનો દાવો થઈ રહ્યો છે. સ્થાનિકોનો દાવો છે કે અહીં કૂતરાનું મારણ થયું છે, જેના કારણે પણ આવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. અને સાથે પંજાના નિશાનના પણ દ્રશ્યો સામે આવ્યા છે, જે ઘણી શંકા પેદા કરી રહ્યા છે. તો ન્યૂઝ 18 ગુજરાતી પર આપ એક્સક્લુઝિવ તસવીરો જોઈ રહ્યા છો. આ તસવીરોને જોઈને જ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અહીં દીપડા અને એની સાથે એનું બચ્ચું હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિકોએ એવો દાવો કર્યો છે કે અહીં એક કૂતરાનું પણ મારણ થયું છે, જેના કારણે તેમની શંકા વધુ ગાઢ બની છે. હાલ વન વિભાગ તરફથી કોઈ સ્પષ્ટ માહિતી નથી આપવામાં આવી. તેમણે સાવચેતીના ભાગરૂપે અહીં પાંજરા મૂકી દીધા છે. તો આજે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ પંજાના નિશાન છે, જેને એવું કહેવામાં આવી રહ્યું છે કે આ દીપડાના પંજાના નિશાન છે અને તેની સાથે દીપડાનું બચ્ચું હોય તેવું પણ દાવો કરવામાં આવી રહ્યો છે. તો દીપડાના ધામાની શંકા નોંધે છે કે થોડા સમય પહેલા અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાયો હતો, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. તે બાદ હવે સાણંદમાં દીપડાની દહેશત. અમદાવાદ જિલ્લા પંથકમાં ફરી એક વખત દીપડાની દહેશતના અંશો છે તે મળી રહ્યા છે અને ખાસ કરીને વન વિભાગ પણ ક્યાંક ને ક્યાંક દોડતું થયું છે. અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના જે સાણંદથી મોટી દેવતી જવાના જે મુખ્ય રસ્તો છે તે રસ્તા પાસે આવેલું એક જગ્યા છે, ત્યાં જે ફૂટપ્રિન્ટ છે તે મળી રહ્યા છે. તેને લઈને વન વિભાગ સાબતું બન્યું છે અને વન વિભાગ તરફથી આખું આ જે પાંજરું છે શિકાર સાથે મૂકવામાં આવ્યું છે. અને વન વિભાગે ગત મોડી રાતે તેઓને સમાચાર મળતા જ વન વિભાગ દોડતું થયું હતું. વન વિભાગ તરફથી અલગ અલગ જે દીપડો છે, ખાસ કરીને જે રીતે ગુમા વિસ્તારમાં દીપડાની દહેશત બાદ જે તમામ લોકોએ હાશકારો લીધો હતો, પરંતુ હાલ જે સમાચાર મળી રહ્યા છે કે સાણંદથી મોટી દેવતી તરફ જવાના જે રસ્તો છે તે રસ્તા પાસે આવેલા એક ખેતર છે, જે ખુલ્લી જગ્યા છે, ત્યાં તેના ફૂટપ્રિન્ટ પડ્યા છે. ત્યારબાદ વન વિભાગ સતત તેને જે ગોતવાની કોશિશ છે તે દીપડાને કરી રહી છે. અને હાલ જે કહી શકાય કે શિકાર માટે ખાસ કરીને જે વન વિભાગ તરફથી આખું આ પાંજરું અહીં મૂકવામાં આવ્યું છે અને જોવાનું રહે છે કે દીપડો ક્યારે આ પાંજરાની પકડમાં આવે છે અને વિભાગની પકડમાં આવે છે. પરંતુ હાલ ફરી વખત એ કહી શકાય કે જે રીતે ઘુમા વિસ્તાર, ત્યારબાદ ચાંદખેડા વિસ્તાર, જે રીતે સમાચારો મળી રહ્યા હતા કે દીપડો દેખાઈ રહ્યો છે, દીપડાની દહેશત
જોવા મળે છે. ત્યારે અમદાવાદ જિલ્લાના જે પંથકો છે, જે વિસ્તારો છે, જે ગામડાઓ છે, ત્યાં ફરી વખત દીપડો દેખાવાની ચર્ચાએ જોર પકડ્યું છે. પરંતુ હાલ સત્તાવાર રીતે વન વિભાગ કોઈ પ્રકારની પુષ્ટિ નથી કરી રહ્યું, પરંતુ સાવચેતીના ભાગરૂપે વન વિભાગ તરફથી પાંજરાઓ છે તે હાલ અહીં મૂકવામાં આવી રહ્યા છે. કેમેરા વિમલ સહેરા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. આગળ વાત કરીએ સુરતના ડોક્ટર હર્ષ પંડ્યા સાથે રેગિંગ મામલે. દિલ્હીથી આયોગની ટીમ મોડાસા આવી. મૃતક હર્ષ પંડ્યાના પરિવારજનોની મુલાકાત કરી છે. કેન્દ્રીય અનુસૂચિત આયોગના ચેરમેનને પણ મુલાકાત લીધી. કિશોર મકવાણાએ પરિવારજનોને સાંત્વના આપી. અનુસૂચિત આયોગ દ્વારા ન્યાયની ખાતરી પણ આપવામાં આવી છે. જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા, સુરત એસીપી સાથે જોડાયા હતા. એના પરિવારની અંદર દુઃખમાં સહભાગી થવા માટે અને એ પરિવારને ન્યાય મળે અને ભવિષ્યમાં આવી ઘટના ન ઘટે એ માટે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના ચેરમેન તરીકે આજે હું અહીંયા આવ્યો છું. યોગ્ય ન્યાય મળે એ દિશામાં આયોગના પ્રયત્નો રહેશે. આજે આમના ફાધર જે છે ડૉક્ટર હર્ષ પંડ્યા સાહેબના, એમના ફાધરની ફરિયાદના આધારે અત્યારે એટ્રોસિટી એક્ટ અને એબેટમેન્ટ ટુ સુસાઇડ BNS 108 એ નંબરની કલમ હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો. આ ઉપરાંત અત્યારે આની તપાસ સુરતના H ડિવિઝનના એસીપી જેડાર દેસાઈ સાહેબ નાઓ કરી રહ્યા છે. અત્યારે તપાસ ચાલી રહી છે. આયોગ દ્વારા સૂચના આપવામાં આવી કે આની ખૂબ જ વ્યવસ્થિત તપાસ થાય અને જે પીડિત જે છે મૃતકના પરિવારજનોને યોગ્ય ન્યાય મળે અને અમે એમની નોંધ રાખી છે. નોંધે છે કે સુરતમાં ડોક્ટર હર્ષ પંડ્યા સાથે રેગિંગનો મામલો બન્યો હતો, જેમાં 3 જેટલા તબીબો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે, જેમની પણ તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ પરિવારજનો પર આભ તૂટ્યું છે. તમામ સુરત પોલીસ સાથે તમામ હવે આગેવાનો પણ તેમની મુલાકાત કરી રહ્યા છે અને ડોક્ટર હર્ષ પંડ્યાને ન્યાય મળે તેવી ખાતરી આપી રહ્યા છે. હાલ રેગિંગ મામલે તપાસ હાથ ધરાઈ છે. તપાસનો ધમધમાટ શરૂ થયો છે. એ તમામ તબીબો જેમના વિરુદ્ધ ફરિયાદ થઈ છે તેમની પણ તપાસ કરવામાં આવી રહી છે. તો પરિવારજનોની મુલાકાત કરીને તેમની સાંત્વના પણ આપવામાં આવી રહી છે. તો આ તરફ બનાસકાંઠાના ઓગળથી શકુનીઓ પકડાયા છે. ઓગળ તાલુકાના તેરવાડા ગામેથી જુગારધામ ઝડપાયું. ગાંધીનગર પોલીસે 9 જુગારીઓને પકડી પાડ્યા. પોલીસને જોઈને 18 જુગારીઓ ફરાર થયા હતા. નોંધે છે કે આરોપીઓ જે ઝડપાયા છે તેમાંથી 9 બાઇક તેમની પાસેથી કબજે કરવામાં આવ્યા. 83,250 રોકડા કબજે કર્યા છે. કુલ 6.29 લાખથી વધુનો મુદ્દામાલ હાલ કબજે કરવામાં આવ્યો છે. થરા પોલીસ સ્ટેશનની હદમાંથી આ જુગારધામ ઝડપાતા સ્થાનિક પોલીસ સામે સવાલો ઉઠી રહ્યા છે. થરા પોલીસ મથકે જુગારીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી. તો હાલ 9 જુગારીઓ ઝડપાયા છે, પરંતુ 18 જેટલા જુગારીઓ ફરાર થવામાં સફળ થયા છે. તેમને શોધવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પરંતુ હાલ જે રીતે આ જુગારધામ ઝડપાયું છે તેને લઈને ઘણા સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે અહીં સ્થાનિક પોલીસે નહીં પરંતુ અન્ય પોલીસ દ્વારા આ રીતે આ જુગારીઓને પકડી પાડવામાં આવ્યા, જેના કારણે સ્થાનિક પોલીસની કામગીરીને લઈને સવાલો ઉઠી રહ્યા છે. તો 18 જુગારીઓ જે ફરાર થવામાં સફળ થયા છે, હવે તેમને શોધવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અને જે 9 જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ પોલીસ દ્વારા જે અહીં કાર્યવાહી કરવામાં આવી તેમાંથી અંદાજે કુલ 6.29 લાખથી વધુનો મુદ્દામાલ અહીંથી જપ્ત કરવામાં આવ્યો છે. થરા પોલીસ સ્ટેશનની હદમાંથી આ જુગારધામ ઝડપાયો છે, તેના કારણે હવે સ્થાનિક પોલીસ સામે સવાલો ઉઠી રહ્યા છે. હાલ તો થરા પોલીસ મથકે જુગારીઓ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી. આગળ વાત કરીએ, ફરી ગુંજ્યો ઓબીસી અનામતનો મુદ્દો. કોંગ્રેસ ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો. ઓબીસી અનામત અંગે 4 મુદ્દે રજૂઆત કરી. ઓબીસી અનામતનો લાભ કોને મળ્યો? કયા પછાત વર્ગો હજુ લાભથી વંચિત છે? અનામત લાભાર્થીઓના આંકડા જાહેર કરવાની તેમણે માંગ કરી. તાત્કાલિક ઓબીસી સર્વેની પણ માંગ કરી છે. વૈજ્ઞાનિક અને પારદર્શક સર્વેની માંગ. સર્વે બાદ જરૂરી કાર્યવાહી કરવાની રજૂઆત. તો આ તમામ મુદ્દાઓનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેમણે રજૂઆત કરી છે. ઓબીસી અનામત અંગે 4 મુદ્દે તેમણે રજૂઆત કરી. કેટલાક અન્ય પછાત વર્ગોને આર્થિક તેમજ નોકરીના, સરકારી નોકરી કે બીજી કોઈ પણ નોકરીમાં લાભ મળતો નથી એવી અન્ય જ્ઞાતિઓ ગુજરાતમાં પણ છે. હાલ રાજસ્થાન સરકારે
આ અંગે સર્વે કર્યો તો અન્ય પછાત વર્ગોને કોઈ પણ લાભ મળેલા નથી એવો સર્વે બહાર પડ્યો છે. તો આ ગુજરાતમાં પણ આવી 147 જેટલી જ્ઞાતિઓમાંથી કયા વર્ગને કેટલો લાભ મળ્યો એ અંગે સર્વેના આંકડા તાત્કાલિક જાહેર કરવા અને એ અંગે મેં મુખ્યમંત્રીશ્રીને જાણ કરેલ છે. આર્થિક રીતે સદ્ધર લોકો, જે ઓબીસીમાં આર્થિક સદ્ધર લોકો છે, જે જાણકાર છે, એવા જ લોકો લાભ લઈ જાય છે. અન્ય પછાત વર્ગોને આનો કોઈ પણ લાભ મળતો નથી. તો આનું વર્ગીકરણ કરી, વસ્તીનું વર્ગીકરણ કરી યોગ્ય રીતે ફાળવણી કરીને આ જે અન્ય પછાત વર્ગો છે એમને પણ આનો લાભ મળી રહે એ જ મારી માગણી છે. આગળ વાત કરીએ આણંદની, જ્યાં ખંભાત તાલુકામાં કેમિકલ ફેક્ટરીઓનો આતંક. ખંભાત તાલુકાના ભાલ વિસ્તારમાં દુધાળા પશુઓના મોતનો મામલો સામે આવ્યો છે. દરિયાઈ વિસ્તારમાં કેમિકલનું પાણી છોડાતા દુધાળા પશુઓના મોત થયા. ખંભાત તાલુકાના ભાલ વિસ્તારમાં સોખડા જીઆઈડીસી દરિયાઈ પટ્ટીને અડીને આવેલી છે. જીઆઈડીસીમાં આવેલી કેમિકલ કંપનીઓ તેમનું દૂષિત પાણી પાઇપના માધ્યમથી દરિયામાં છોડે છે. દરિયાઈ વિસ્તારમાં પશુપાલકો ઢોર ચરાવવા જાય છે. 15થી વધુ પશુઓ દૂષિત પાણી પીતા મોતને ભેટ્યા. તો આ ખૂબ જ ગંભીર પ્રકારનો મામલો આણંદના ખંભાતથી સામે આવ્યો છે. તો બીજી તરફ આણંદ જિલ્લામાં ગેસની અસરના કારણે પાકને નુકસાન. ખંભાતના વટાદરા સીમમાં ઝેરી ગેસથી હાહાકાર. 500 વીઘાથી વધુ ડાંગરના પાકને નુકસાનનો દાવો. ઝેરી ગેસથી હજારો પક્ષીઓના મોતનો દાવો થઈ રહ્યો છે. આવો ગ્રામજનોએ દાવો કર્યો છે. આકાશમાંથી પક્ષીઓ ટપોટપ નીચે પડ્યા. કેમિકલ કંપની પર ગ્રામજનોએ ગંભીર આક્ષેપ લગાવ્યો છે. ઝેરી ગેસથી શ્વાસ લેવામાં તકલીફની પણ ફરિયાદો ઉઠી છે. ઉલટી ઉબકાની ફરિયાદો ઉઠી રહી છે. ગ્રામજનોમાં ભય પણ ફેલાઈ રહ્યો છે. વારંવાર ગેસ છોડતી કંપનીઓથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તો હાલ આણંદમાં જે રીતે પ્રદૂષણ વધી રહ્યું છે અને તેની પાછળ જવાબદાર આ કંપનીઓ વિરુદ્ધ ક્યારે કાર્યવાહી થશે? વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા જનક લાઈવ જોડાઈ ગયા છે. જનક, હાલ જે રીતે બે અલગ અલગ મામલો સામે આવ્યો આણંદમાં ખંભાતથી, એક તરફ દૂષિત પાણીના કારણે પશુઓના મોત અને બીજી તરફ આક્ષેપ એવો થઈ રહ્યો છે કે હવામાં જે પ્રદૂષણ થઈ રહ્યું છે તેના કારણે પક્ષીઓના મોત. લોકો પણ પરેશાન છે. કાર્યવાહી કેમ નહીં? જે ચોક્કસ આ ઘટના આજે આણંદ જિલ્લામાં ખંભાત તાલુકામાં બે અલગ અલગ વિસ્તારોમાં ઘટના બની છે. પહેલી ઘટના ખંભાત તાલુકાનો ભાલ વિસ્તાર, જ્યાં સોખડા જીઆઈડીસી છે, જ્યાં ઘણી બધી કેમિકલ કંપનીઓ આવી છે. આ કેમિકલ કંપનીઓ એમની પોતાના કમ્પાઉન્ડમાં, જમીનમાં, અંદર ડીપ જમીનમાં પાઇપલાઇન ખોદી અને એ પાણી ખંભાતના દરિયામાં ઠાલવે છે. ચોક્કસ કહી શકાય ખંભાતના દરિયાના પ્રદૂષણને તો નુકસાન કરે છે. સાથે સાથે આ દરિયાઈ વિસ્તારમાં સોખડા છે, લુણેજ છે, વડુચી માતા મંદિર છે, ત્યાંના જે પશુપાલકો એમના ઢોરને જે ચરવા મોકલે એ ઢોર આ પાણી પીતા આજે એમને ઢોરોની બી હાલત બહુ ખૂબ ગંભીર છે. લગભગ 15 જેટલા દુધાળા પશુઓના મોત થયા છે એવો પ્રાથમિક અહેવાલ છે. સાથે સાથે આજે ખંભાતમાં બીજી ઘટના ખંભાત ધુવારણ રોડ ઉપર આવેલા કલમસર ગામની છે. કલમસર જીઆઈડીસીમાં લગભગ 4 જેટલી કેમિકલ કંપનીઓ આવેલી છે. આ કેમિકલ કંપનીઓએ ઝેરી વાયુ, પ્રદૂષિત વાયુ છોડતા સ્થાનિક લગભગ 500 વીઘા જમીન જે વટાદરા અને કલમસર સીમ વિસ્તારમાં છે, 500 વીઘા જેટલી ખેતીની જમીનને નુકસાન છે. સાથે સાથે ચોક્કસ હું આ દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આ લીમડાનું ઝાડ છે, એના પાન પણ સુકાઈ ગયા છે. આ દેખાય છે. આ કેમિકલનો જે આખો જે અસર છે ગેસની, સાથે સાથે આ ચોક્કસ હું બતાવવા માંગીશ આ દ્રશ્યમાં કે આ ઘાસચારો અને આ તમામ જે એમની જે ખેતીની જમીનનો જે નુકસાન છે, આ ઘાસ દેખાય છે કે ચોક્કસ સુકાઈ ગયું છે. અહીંયા સ્થાનિકોનું કેવું છે કે આ જે પ્રદૂષિત જે કેમિકલ છે એના કારણે, આ ગેસનો જે વાયુ છે એના કારણે ઘણું બધું નુકસાન છે. આપણી સાથે અહીંયા સ્થાનિકો છે, આપણે રૂબરૂ ચોક્કસ એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે ભાઈ આ જે આખું જે નુકસાન છે એ શેના કારણે. શું નામ છે તમારું? મારું નામ સિંધા મહેન્દ્રસિંહ ગજેન્દ્રસિંહ. આગળ શું નુકસાન શું છે? નુકસાન રોહન ડાઇટ્સ કેમિકલ કંપની જે ઝેરી ગેસ છોડી અને પાકને અને પશુપાલનને નુકસાન કરે છે એ જ અમારી રજૂઆત છે. એટલે શું નુકસાન શું છે? નુકસાનમાં એવું છે કે જ્યારે આપણો દેશ, આખો દેશ જ્યારે 15મી ઓગસ્ટની જ્યારે આઝાદીની રજા માણી રહ્યો હતો અને દેશને જ્યારે વંદન કરી રહ્યો હતો તે દિવસે રોહન ડાઇટ્સ કેમિકલના મલતિયા અને એના શેઠ એ બધા મળી ખરેખર જાહેર રજા હતી. જાહેર રજાના દિવસે આ લોકો ઝેરી કેમિકલ કાઢી અને અમારો ડાંગરનો પાક બાળી દીધેલ છે અને આજુબાજુના
વસતા જાનવરો તથા પશુઓનો અને પક્ષીઓનો પણ જે નિર્દોષ છે બચારા, જેનો કોઈ વાંક નથી, એવા પણ 200 જેવા પશુઓ અને પક્ષીઓ પણ મારી નાખ્યા છે. અને આની અંદર કોઈ પણ અમને સાંભળવા તૈયાર નથી. રાજકારણ છેક સુધી પહોંચેલું છે. જ્યારે અમે ગાંધીનગર પોલ્યુશન બોર્ડમાં ગયા હતા તો અમને કહેવામાં આવ્યું કે તમારાથી થાય એ તોડી લેજો, કંપની આજે પણ બંધ નહીં થાય અને કાલે પણ નહીં થાય. આવા અમને શબ્દો ઉચ્ચારી અને અમને દબાવવાની વાત કરે છે. અને કાયમ માટે આ કંપનીનો ગેસ કાયમ માટે રાત્રિના સમયમાં કાઢી અને અમારા પશુપાલન તથા અમારી ખેતીને નુકસાન કરે છે. આપણી સાથે અહીંયા સ્થાનિક કલમસર જે ગ્રામ પંચાયત છે એના સરપંચ છે દિલીપભાઈ. ચોક્કસ આપણે એમનાથી પૂછવાનો પ્રયત્ન કરીશું કે દિલીપભાઈ, આ સમગ્ર ઘટના શું છે? 15મી ઓગસ્ટ નજીક દિવસે લગભગ 10 વાગ્યાના સુમારે કોઈ કંપનીએ ગેસ કાઢેલ હતો. અહીં કલમસર ગામમાં 3 કંપની આવેલી છે, રોહન ડાઇચ, પ્રિઝમ ઇન્ડસ્ટ્રીઝ, જય કેમિકલ. આ 3 કંપનીઓમાંથી કોઈ એક કંપનીએ ગેસ કાઢવાના કારણે ઘણા બધા લગભગ 501 વીઘા જમીનને નુકસાન થયેલ છે. તેમજ આજુબાજુના તમામ વિસ્તારોના શ્વાસ લેવામાં તકલીફ, ગુંગળામણ જેવી પ્રક્રિયાઓ ધ્યાનમાં આવી છે. તેમજ અમુક પક્ષીઓ પાસેથી માહિતી લેતા રહીશું. હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ ભારતના 80માં સ્વતંત્રતા દિવસે ગુજરાત વન વિભાગે વનતારા સ્થિત ગ્રીન્સ જુઓલોજીકલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર GZRRCના તકનીકી સહયોગથી કચ્છના બન્ની ઘાસિયા મેદાનોમાં 20 કાળિયાર મુક્ત કર્યા છે. સ્થાનિક વન્યજીવોના પુનઃસ્થાપન અને આ અનોખા ઘાસિયા મેદાનની ઇકોલોજીકલ લાક્ષણિકતાઓને જાળવવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ સિદ્ધિ દર્શાવે છે. આ મુક્ત કરાયેલા કાળિયારમાં 5 નર અને 15 માદાનો સમાવેશ થાય છે, જેમને ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન, ગુજરાત એન્ડ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની જરૂરી મંજૂરીઓ મળ્યા બાદ વનતારા, જામનગરથી સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. આ સ્થળાંતર પશુ ચિકિત્સા પરીક્ષણ, આરોગ્ય સ્ક્રીનિંગ, ક્વોરન્ટાઇન, આ ઉપરાંત ડિઝીઝ સર્વેલન્સ, સલામત અને માનવીય પરિવહન તેમજ મુક્તિને આવરી લેતા નિર્ધારિત પ્રોટોકોલ અનુસાર હાથ ધરાયું હતું. વનતારાએ તમામ જરૂરી શરતો અને જરૂરિયાતોનું પાલન કર્યું હતું. આ પહેલનું મહત્વ માત્ર 20 પ્રાણીઓને મુક્ત કરવા પૂરતું સીમિત નથી. સ્થાનિક તૃણાહારી પ્રાણીઓને પુનઃસ્થાપિત કરવા એ બન્નીના ઇકોલોજીકલ માળખાના પુનઃનિર્માણનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આનાથી તેનો સ્થાનિક તૃણાહારી સમુદાય મજબૂત બને છે, કુદરતી શિકારના સંબંધોને ટેકો મળે છે અને વધુ અસરકારક ઘાસિયા મેદાનની ઇકોસિસ્ટમની રિકવરીમાં યોગદાન પ્રાપ્ત થાય છે. તો બન્નીના ઘાસિયા મેદાનમાં ફરી એકવાર કાળિયાર કે જે હવે અહીં ફરતા થયા છે. તૃણાહારી પ્રાણીઓના પુનઃસ્થાપનને હવે વધારે વેગ મળશે, કારણ કે હવે આ તૃણાહારીઓની સંખ્યા અહીં વધી છે, જેના કારણે અહીંની જે લાઈફ સાયકલ છે તે પણ ટકાઉ બનશે. કુદરતી શિકારી અને શિકારના સંબંધોને ટેકો મળે છે. સમાચારોમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.